આપણે ગર્ગ સંહિતાની અંદર કૃષ્ણ લીલાની અંદર બ્રહ્માજી રાધા કૃષ્ણના લગ્ન કરાવે છે એ પ્રસંગ ચાલે છે. અને એ પ્રસંગમાં આપણે જોયું કે અહીંયા ગણાવે છે કે કૃષ્ણ છે એ રામ છે, તો રાધા છે એ સીતા છે. કૃષ્ણ ભગવાન વિષ્ણુ છે તો રાધા છે એ લક્ષ્મી છે. મતલબ એક એક વ્યક્તિ રાધા કૃષ્ણના જ સ્વરૂપ છે. તત્વથી રાધા કૃષ્ણ સિવાય આ સંસારમાં બીજું કઈ છે જ નહીં. જો તત્વથી જોવા જઈએ આપણે તો આ આખો સંસાર કેવળ રાધા કૃષ્ણનું જ સ્વરૂપ છે. એટલે જ શાસ્ત્રો કહે છે કે બધાયમાં ભગવાનના દર્શન કરવા જોઈએ, કારણ કે એના સિવાય કાંઈ નથી. આવી વસ્તુ છે. પછી અહીંયા કહે છે કે હે કૃષ્ણ, તમે જેટલા જેટલા રૂપ ધારણ કરો છો, આ રાધા રાણી છાયાની જેમ તમારી સાથે સાથે રહે છે. મતલબ કૃષ્ણ ભગવાન અવતાર લે છે ત્યારે અનેક રૂપો ધારણ કરે છે. એ રૂપમાં રાધા રાણી કૃષ્ણની સાથે જ હોય છે. મતલબ જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ કંસનો વધ કરવા માટે અવતાર લે છે, દેવતાઓ પ્રાર્થના કરે છે કે કંસને મારો. એટલે કૃષ્ણ ભગવાન કે કંસને મારવા માટે હું અવતાર લઈશ. તો રાધાજી તરત જ ઉદાસ થઈ ગયા કે તમારા વગર મને ગોલોકમાં ગમશે નહીં, મારે અવતાર લેવો છે. રાધાજી ક્યારેય કૃષ્ણને અલગ રાખતા નથી. એટલે રામ આવ્યા તો સીતા પણ આવ્યા. જ્યારે જ્યારે ભગવાન અવતાર લે છે ત્યારે રાધા રાણી અનેક રૂપો ધારણ કરીને કૃષ્ણ સાથે અવતાર લે છે. એમાં બે મત નથી. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારનો સંશય નથી. એટલે કૃષ્ણ અને રાધા એ અભિન્ન તત્વ છે, એક જ તત્વ છે. એને અલગ તત્વ માનવું જોઈએ નહીં. રામાયણમાં તુલસીદાસજીએ લખ્યું છે, ગીરા અરથ જલ બીચ સમ કહિયત ભિન્ન ભિન્ન સીતા રામ. ગીરા અરથ જલ બીચ સમ કહિયત ભિન્ન ભિન્ન ભજીએ સીતા રામ પદ પંકજ જીને પરમ પ્રિય ખિન્ન. એવો કઈક દોહો આવે છે. ગીરા અને અર્થ મતલબ વાણી અને અર્થ એ બે છે ને અલગ વસ્તુ નથી. હું વાણી બોલું કે ભાઈ ગમે એ બોલતો હોય તો વાણી બોલું એટલે એનો અર્થ તરત જ સાંભળવા વાળાને સમજાતો જાય છે. વાણી હું બોલું છું અને સાંભળવા વાળો અર્થ સમજે છે. એટલે વાણી અને અર્થ બે અલગ અલગ નથી. અને ગીરા અર્થ અને જલ બીજ, જલ અને બીજ એટલે મોજું થાય. તો જલ અને મોજું એ પણ બે એક જ છે, અલગ નથી. આપણે માનો સમુદ્રમાં મોજું આવ્યું તો મોજું ભલે સમુદ્રમાં આવી ગયું, પણ વાસ્તવમાં મોજું અને સમુદ્ર છે તો એક જ નહીં. એમાં તો કઈ અલગતા નથી. એવી જ રીતે સીતારામ કે રાધા કૃષ્ણ એક જ છે, અલગ નથી. જેને ક્યારેય અલગ માનવા જોઈએ નહીં. આવી વાત છે. રાધા કૃષ્ણ એ કેટલા માટે છે કે શું વાત કરવી એના હૃદયની. તો એમ એક વખત કૃષ્ણ ભગવાન રાધા રાણી માટે ફૂલ પાથરે છે રસ્તા ઉપર કે પ્રિયાજુ માટે હું ફૂલ પાથરી દઉં. એટલે પ્રિયાજુ ફૂલ ઉપર હાલે જેથી એને રજ લાગે નહીં, કોઈ કાચા કાકરા હોય તો લાગે નહીં. એટલા માટે પ્રેમ પૂર્વક ભગવાન શ્રી કૃષ્ણ રાધા રાણી માટે ફૂલ પાથરે છે. અને ફૂલ પાથરે છે તો રાધા રાણી એ ફૂલના રસ્તા ઉપર હાલતા હોય છે તો પણ કૃષ્ણને એમ થાય છે કે ક્યાંક ફૂલ મારા રાધા રાણીને ચૂભતા તો નથી ને. કેટલો પ્રેમ હશે તો એમ થાય છે કે ફૂલ રાધા રાણીને ચૂભતા તો નથી ને. એટલે કૃષ્ણ ઉદાસ હતા તો રાધા રાણી પૂછે છે કેમ પ્રિયતમ તમે ઉદાસ છો, શું તકલીફ છે, શું તમને દુઃખ છે.
તો કે બીજું કોઈ દુઃખ તકલીફ નથી, મારે એ જાણવું છે કે આ ફૂલ તમને ચૂભતા તો નથી ને? તો કે અરે પ્રિયતમ, હું તો ફૂલના માર્ગ ઉપર હાલું છું, તો ફૂલ થોડા ચૂભે એમ? તો કે મને તોય શંકા જાય છે કે તમે ફૂલ કરતાય કોમળ છો, એટલે ફૂલ તમને ચૂભતા તો નહીં હોય ને? કેટલો એક આત્મા હશે, એક આત્મા હોય ને ત્યાં જ આટલી ચિંતા થાય. માને દીકરાની ચિંતા થશે, કારણ કે મા અને દીકરાની એક આત્મા હોય, માને ચિંતા થાય દીકરાની. એવી જ રીતે રાધા કૃષ્ણ એક આત્મા છે, એટલે એને એકબીજાની ચિંતા થાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. એક લીલા તો એવી સરસ મજાની લખાઈ છે, રાધા બાબાએ લખી છે કેલીકુંજમાં, કે એક વખત શ્રી રાધા રાણી ઘરેણાનો શ્રૃંગાર કરતા હતા. તો ઘરેણાનો શ્રૃંગાર કરતા હતા ને રાધા રાણી, તો કૃષ્ણએ જોયું કે ભાઈ ઘરેણા વજનદાર છે, ઘરેણા ભારે છે, અને શ્રીમતી રાધા રાણી અતિશય કોમળ છે. તો ઘરેણા રાધા રાણીને ચૂપતા હશે, ઘરેણા રાધા રાણીને લાગતા હશે, એટલે એને બહુ અફસોસ થતો હતો કે મારા રાધા રાણીને ઘરેણા લાગતા હશે. એટલે કૃષ્ણએ રાધા રાણીને કીધું કે પ્રિયાજુ, તમે છે ને આટલા બધા ઘરેણા ન પહેરતા જાઓ, આ ઘરેણા તમને વજનદાર લાગે છે, તમારા શરીરને આ ઘરેણા ચૂભતા હશે, એટલે આટલા ઘરેણા ન પહેરતા જાઓ. તો રાધા રાણી કે ઘરેણા તો મારે પહેરવા જ હોય ને, હું ઘરેણા પહેરું એટલે સુંદર લાગુ, અને સુંદર લાગુ એટલે તમને પ્રસન્નતા પ્રાપ્ત થાય કે આજે રાધાજી કેટલા સુંદર લાગે છે, એટલે તમારી પ્રસન્નતા માટે હું ઘરેણા પહેરું છું. રાધાજીને ઘરેણા પહેરવાનો શોખ નથી, રાધાજી ઘરેણાનો વજન એટલા માટે ઉપાડે છે કે કૃષ્ણ પ્રસન્ન થાય. તો કૃષ્ણ તમે પ્રસન્ન થાવ ને એટલે હું ઘરેણા પહેરું છું, બાકી મને કોઈ ઘરેણા પહેરવાનો કે શોખ નથી. તો કૃષ્ણ કે તો તમે ઘરેણા પહેરવાનું નહીં બંધ કરો? તો કે ના, તમારી પ્રસન્નતા માટે તો મારે પહેરવા પડશે. કૃષ્ણ ભગવાન કે ઠીક છે. પછી ભગવાન કૃષ્ણએ ત્રિપુર સુંદરીની આરાધના કરી. ત્રિપુર સુંદરી કરીને એક દેવી છે, એ સખી જ છે રાધા રાણીની, એમાં કઈ બીજું નવીન નથી. એ ત્રિપુર સુંદરી દેવીની ભગવાન શ્રી કૃષ્ણએ આરાધના કરી, અને ત્રિપુર સુંદરી દેવી એને પ્રસન્ન થયા ભગવાન કૃષ્ણની. તો પ્રસન્ન થયા ને, તો કૃષ્ણને કહે છે કે માગો માગો, તમારે શું વરદાન જોઈએ છે, વરદાન માગી લ્યો. તો કૃષ્ણ કે મને એ બતાવો કે આ સંસારમાં સૌથી કોમળમાં કોમળ વસ્તુ કઈ છે, મતલબ એનાથી કોમળ વસ્તુ બીજી એક ન હોવી જોઈએ. તો એ કોમળમાં કોમળ જે વસ્તુ હોય ને એ મને બતાવો કે કઈ છે, મારે એ જાણવું છે. તો ત્રિપુર સુંદરી દેવી કહે છે કે હે કૃષ્ણ, આ સંસારની કોમળમાં કોમળ વસ્તુ તો તમે પોતે જ છો. તમારાથી કોમળ વસ્તુ આ સંસારમાં બીજી એકેય નથી. ભલા તમારાથી કોમળ બીજું શું હોઈ શકે? કૃષ્ણ કે અચ્છા, તો કે હા. તો કૃષ્ણ કે તો એક કામ કરો, મને એવું વરદાન આપો કે જે વસ્તુમાં મારે પ્રવેશ કરવો હોય ને એ વસ્તુની અંદર હું પ્રવેશ કરી શકું. તો દેવી કે કેમ પ્રિયતમ આવું વરદાન માંગો છો? તો કે મારા રાધા રાણી કઠોર ઘરેણા પહેરે છે, એટલે મારે એવા ઘરેણામાં પ્રવેશ કરી જવું છે જેથી મારા પ્રિયાજુને કષ્ટ ન પડે. ઘરેણા કોમળ થઈ જાય ને, તો કોમળ ઘરેણા થઈ જાય તો મારા પ્રિયાજુને કષ્ટ ન પડે, એટલે મારે ઘરેણામાં પ્રવેશ કરી જવું છે કે, એટલે મને એવું વરદાન આપો કે હું એમાં પ્રવેશ કરી શકું. તો કે ઠીક છે, જાઓ તમે ઘરેણામાં પ્રવેશ કરી જાશો, અને ઘરેણા છે ને એ કોમળ બની જશે. એવું કૃષ્ણ ભગવાનને વરદાન આપ્યું. તો એવું વરદાન આપ્યું ને કૃષ્ણ ભગવાનને, એટલે કૃષ્ણ ભગવાન ઘરેણામાં પ્રવેશ કરવા માંડ્યા, તો ઘરેણા બધા કોમળ થવા માંડ્યા, હલકા થવા માંડ્યા. તો સખીઓ એમ કહે કે ઘરેણા તો હલકા થઈ ગયા, શું કારણ છે? પછી એને જાણવા માંડ્યું કે આની અંદર કૃષ્ણએ પ્રવેશ કર્યો છે. ત્યારે સખીઓ કહે હે કાનુડા, આવી કોઈ લીલા કરો ને તો જરાક અમને જાણ કરતા રહેજો, એટલે અમે ઘરેણા છે ને ધીમે ધીમે રાખીએ, ને અમે ઘરેણા ફેંકીએ ને તો તમને લાગી જશે.
સખીઓનો પણ એવો ભાવ છે. હા. આવી વસ્તુ છે. હમ. એટલે ઘરેણાનું ધ્યાન રાખજો, નકર પછી કે તમને લાગી જશે. હમ. તો કહેવાનો ભાવ શું છે, આ રાધા કૃષ્ણની પ્રેમની દુનિયા એક અલગ જ દુનિયા છે. હમ. એનું કોઈ વર્ણન કરી શકે નહીં. હમ. ત્યાં શરીર જ બે છે, આત્મા એક જ છે. આત્મા રાધા કૃષ્ણની એક જ છે. એકને લીલા વિહાર કરવાની ઈચ્છા થાય તો બીજાના મનમાં પણ લીલા વિહાર કરવાની ઈચ્છા પ્રગટ થઈ જાય છે. આવી વસ્તુ છે. તો આ રાધા કૃષ્ણના લગ્ન માટે બ્રહ્માજી ભાંડીર વનમાં આવે છે અને પછી સ્તુતિ કરે છે કે તમે બે જણા એક જ છો, જેટલા અવતાર લ્યો એ બધા અવતારમાં તમે એક જ છો, એવી બ્રહ્માજી સ્તુતિ કરે છે ભાંડીર વનની અંદર. અને બ્રહ્માજીની સ્તુતિથી પછી યુગલ સરકાર છે એ પ્રસન્ન થઈ જાય છે, કારણ કે ભગવાનને સ્તુતિ અતિશય પ્રિય છે. સ્તુતિ એટલે ભગવાનના વખાણ. એ સ્તુતિથી ભગવાન અતિશય પ્રસન્ન થાય છે. એટલે બ્રહ્માની સ્તુતિથી ભગવાન છે એ પ્રસન્ન થઈ ગયા અને વરદાન માગવાનું કહે છે. વરદાન માગવાનું કહે છે સ્તુતિથી પ્રસન્ન થઈને. ત્યારે બ્રહ્માજી એ જ વરદાન માગે છે કે અમને પ્રિયા પ્રિયતમ તમારા નિકુંજ લીલાની પ્રાપ્તિ થાય. ઘણા લોકો એમ કહે છે બ્રહ્માજીનો નિત્ય વિહારમાં પ્રવેશ નથી. ભલે બ્રહ્માજીના રૂપમાં પ્રવેશ નહીં હોય કદાચ, અને હજી બ્રહ્માજીનો પ્રવેશ નહીં હોય, પણ બ્રહ્માનું પદ પૂરું થશે ત્યારે નિત્ય વિહારમાં પ્રવેશ જરૂર થશે. કારણ કે બ્રહ્માજીએ માગ્યું જ એવું કે નિત્ય વિહારમાં પ્રવેશ થાય. ત્યારે રાધા કૃષ્ણએ કીધું કે તથાસ્તુ, સમય આવશે ત્યારે તમારી ઈચ્છા પૂરી થઈ જશે. નારદજી હોય તોય ભલે, સુખદેવજી હોય તોય ભલે, વેદવ્યાસજી, બધાને મેં રાસલીલામાં પ્રવેશ્યો ને એવા પ્રમાણો શાસ્ત્રમાં જોયા છે. બધાનો રાસલીલામાં પ્રવેશ થયો હોય એવા શાસ્ત્રમાં પ્રમાણ મળે છે. એટલે ક્યારેય એવું ન માનવું જોઈએ કે આનો પ્રવેશ છે ને આનો પ્રવેશ નથી, ના તેને થાય, પ્રવેશ વહેલા મોડો થાય, પણ પ્રવેશ બધાયનો છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે ભગવાનની લીલામાં કોઈનો પ્રવેશ નથી એવું કેવું ન જોઈએ. જો આપણા